વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે મીણબત્તીમાંથી બનાવો ઢગલાબંધ દીવા. તો તમે જો આ રીતે દીવા બનાવી અને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો તમારે જો ગમે ત્યારે દીવડા પેટાવાના હોય ત્યારે બાકસની દિવાસળીથી ફટાફટ દીવડા પેટાવી શકો છો. તમારે જો કોડિયામાં દિવાલ પૂરવાની પણ ઝંઝટ નહીં કરવી પડે અને તમારા ઘરની દિવાલ પણ ખરાબ નહીં થાય અને તમારે કોઈ પણ ઝંઝટ કર્યા વગર ઇઝીલી રીતે દીવા તમે બનાવી અને પેટાવી શકો છો. તો તમે જો કોડિયામાં ઘી અથવા તો તેલ પૂરી અને દીવડા પેટાવો ને તો શું થતું હોય કે નીચેનો ભાગ ખરાબ થઈ જતો હોય છે, તે રીઢો થઈ જતો હોય છે, દિવાલો અથવા બારી ગમે ત્યાં આપણે કોડિયા મૂકીએ છીએ તે જગ્યાએ. પરંતુ તમે જો આ રીતે દીવડા બનાવશો ને તો તમારા હાથ પણ ખરાબ નહીં થાય, દિવાલ બારી કઈ વસ્તુ ખરાબ નહીં થાય અને આ દીવડા છે ને નાના બાળકો પણ પેટાવી શકે છે. તો દીવડા બનાવવા માટે અહીંયા મેં લીધી છે મીણબત્તી. તમે મીણબત્તી કોઈ પણ યુઝ કરી શકો છો. કલરિંગ આવે, વ્હાઇટ આવે, જે તમને મનપસંદ હોય તે મીણબત્તી લઈ શકો છો. તો અત્યારે મેં પીળા કલરમાં મીણબત્તી લીધી છે અને મીણબત્તી દોરાવાળી પણ લઈ શકો છો અને દોરા વગરની પણ તમે લઈ શકો છો, કારણ કે આ મીણબત્તી ઓગળે એટલે તેનો દોરો અલગ પડી જાય છે. એટલે તમે કોઈ પણ તમારી મનપસંદ મીણબત્તી લઈ શકો. તો હવે આ મીણબત્તીને આપણે નાના નાના ટુકડામાં કટ કરી નાખીશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માંડપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તમારે જેટલા દીવડા બનાવવાના હોય ને એ પ્રમાણે તમે મીણબત્તી લઈ શકો છો. આ દીવડા તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને દિવાળીમાં આપણે 11 આવે એટલે ત્યારથી આપણે દીવડા પેટાવા મળીએ છીએ. તે શેખ દેવ દિવાળી આવે ને પૂનમ ત્યાં સુધી આપણે દીવડા પેટાવીએ છીએ, એટલે ત્યાં સુધીના પણ તમે દીવડા બનાવી અને તૈયાર કરી શકો છો. તો જો અહીંયા મેં મીણબત્તીના આ રીતના ટુકડા કરી નાખ્યા છે. મારી પાસે થોડીક 2-3 આ રીતની ગુલાબી મીણબત્તી પણ પડી હતી, તે પણ મેં આમાં એડ કરી નાખી છે અને એક હતી વ્હાઇટ, તે પણ મેં આમાં એડ કરી નાખી છે. તો જુઓ એટલા ટુકડા થયા છે મીણબત્તીના. તો હવે આપણે લઈ લઈશું કપૂરની ટીકડી, શુદ્ધ કપૂર. તો કપૂરની મેં અત્યારે નાની ડબ્બી લીધી છે, પણ આપણે આ બધું કપૂર એડ નથી આમાં કરવાનું. કેટલું આપણે એડ કરવાનું છે તે હું તમને બતાવીશ. તો જો આ રીતે આપણે દીવડામાં કપૂરને યુઝ કરવા ઘરમાં નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જા આવે છે અને આપણા ઘરમાં સુખ શાંતિ સવાઈ રહેશે અને શાંતિ રહે છે. તો હંમેશા જ્યારે દીવડા કરીએ ને ત્યારે કપૂર એડ કરવાનું ખાસ ધ્યાન રાખવાનું. તો જો અત્યારે મારી પાસે નાની નાની ગોળી છે કપૂરની, એટલે મેં અડધી ડાબલી કપૂરની ગોળી એડ કરી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કપૂર એડ કરી શકો છો. હવે આ કપૂરને આપણે સરસ રીતે ભૂકો કરી નાખીશું, એકદમ ઝીણો. તો જો કપૂરને દીવડામાં એડ કરીએ ને તો આપણા ઘરમાં સુગંધ પણ સરસ આવે અને શાંતિવાળું વાતાવરણ સવાઈ રહે. તો જુઓ તમે જોઈ શકો છો અહીંયા મેં કપૂરનો પણ સરસ રીતે રફલી સોપ ભૂકો કરી નાખ્યો છે, એકદમ ઝીણો. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે જઈશું ગેસ તરફ. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને કોઈ પણ આ રીતની પેન લઈ લઈશું અને તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું. પેન અડધું ભરાય ને એટલું આપણે પાણી એડ કરવાનું છે પેનની અંદર. તો હવે આ પાણીને આપણે થોડુંક ગરમ કરી લઈશું. તો અહીંયા પેનની અંદર સરસ પાણી ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે કોઈ પણ આ રીતનું વાસણ રાખી દેવાનું, સ્ટીલનું અથવા તો કાચનું પણ તમે રાખી શકો છો. તેની અંદર આપણે મીણબત્તી એડ કરી દઈશું અને આ મીણબત્તીને આપણે ઓગળે ને ત્યાં સુધી તેને ગરમ કરી લેવાનું છે. તો હવે આ મીણબત્તીને આપણે ઓગળવા દઈશું. જુઓ તમે જોઈ શકો છો મીણબત્તી છે તે ઓગળવા લાગી છે. તો આપણે મીણબત્તી કલરવાળી છે એટલે દીવડા પણ સરસ કલરવાળા થશે. તો જો તમે જોઈ શકો છો મીણબત્તી છે તે વરાળથી ઓગળવા લાગી છે. જો આ રીતે જ મીણબત્તીને ઓગળવાની છે. ડાયરેક્ટલી છે ને આપણે ગેસ પર મેકશું ને તો બળવા લાગશે, આ રીતે ઓગળશે નહીં. તો જો મીણબત્તી છે તે ઓગળવા લાગી છે. તો જો મીણબત્તીમાંથી આ રીતના દોરા હોય ને તો જો આ રીતે દોરા અલગ પડી જાય ને એટલે આ દોરાને આપણે બહાર કાઢી લેવાના. તો અહીંયા મીણબત્તી છે તે જુઓ સરસ રીતે બધી મીણબત્તી ઓગળી ગઈ છે, એક પણ ટુકડો નથી અંદર. હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરી દઈશું. ઘી અત્યારે મેં ગાયનું જ લીધું છે. ત્યારબાદ જે આપણે કપૂરનો ભૂકો કર્યો હતો તે આપણે એડ કરી દઈશું. હવે આ ત્રણેય વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બાઉલને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો દીવડાને આપણે શેપ આપવા માટે અત્યારે મેં લીધા છે ચોકલેટના મોડ, 2 ચોકલેટ મોડ લીધા છે. તમારી પાસે જો આ રીતના ચોકલેટ મોડ ન હોય ને તો તમે કોઈ પણ આ રીતના
બોટલના ઢાંકણ અથવા તો નાની નાની વાટકી હોય કે ડબ્બી હોય, કોઈ પણ તમે દીવડા બનાવવા માટે લઈ શકો છો. તો હવે આ મોલ્ડની અંદર આપણે આ રીતની વાટું રાખી દઈશું. તો હવે આપણે બધાય ખાનામાં એક એક વાટ રાખી દઈશું. તો જુઓ, તમે જોઈ શકો છો આપણે બંને ચોકલેટના મોલ્ડની અંદર વાટું ગોઠવી દીધી છે અને એક વાટ મેં રાખી છે ઢાંકણામાં. તો આપણે લિક્વિડ તૈયાર કર્યું હતું મીણબત્તી, ઘી અને કપૂરનું, તે આપણે ચમચી વડે એક એક ખાનામાં આ રીતે પૂરી દઈશું. તો આ રીતે આપણે બધા ખાના ભરી દઈશું. તો જો અહીંયા આપણે બંને મોલ્ડમાં લિક્વિડ ભરી દીધું હતું. તો લિક્વિડ ભર્યા બાદ આ મોલ્ડને ફ્રીજમાં રાખવાની જરૂર ન પડે. આમાં ફક્ત 5 જ મિનિટમાં દીવડા જામી જશે. જો હું તમને બતાવું એક દીવો કાઢીને. જો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ચોકલેટ મોલ્ડમાં બન્યા છે દીવડા. આપણે બીજા દીવડા પણ કાઢી લઈશું. જો આ ત્રિકોણ શેપમાં બન્યા છે. તો જો બીજા મોલ્ડમાં પણ બહુ સરસ દીવડા બન્યા છે. તો એક એક કરી અને આપણે બધા જ મોલ્ડમાંથી આ રીતે દીવડા કાઢી લઈશું. તો જુઓ, છે ને એકદમ ઇઝી દીવડા બનાવવા. ફક્ત 5 જ મિનિટમાં દીવડા ઢગલા બંધ થઈ જાય છે તૈયાર. તો જો આપણે ઢાંકણામાં પણ લિક્વિડ નાખ્યું હતું, તે પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે દીવડો. મોલ્ડમાં ભરાતા થોડું લિક્વિડ વધ્યું હતું એટલે મેં આ લિક્વિડને સાના કપની અંદર ભરી દીધું છે. જો તેમાં પણ સરસ દીવડા જામી ગયા છે. તો જો સરસ જામી ગઈ છે ને, જો લિક્વિડ સરસ જામી ગયું છે. તો આપણે કપને આ રીતે કટ કરી નાખવાનો. તો જો સાના કપમાં પણ સરસ દીવડા જામી ગયા છે. તો તમારે જ્યારે પણ દિવાળીમાં દીવડા પેટાવાના હોય ને ત્યારે આ રીતનું કોળિયું લઈ લેવાનું અને જે આપણે દીવડા તૈયાર કર્યા છે ને તેને આપણે આ રીતે કોળિયામાં રાખી દેવાનું. તો જો તમે આ રીતે દીવડા બનાવશો ને તો તેલ કે ઘી ઢોળાવાની શક્યતા નહીં રહે અને લાંબા સમય સુધી દીવડો જગી રહેશે. તો ફ્રેન્ડ, તમને આજના દીવડા બનાવવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો તમે પણ આ રીતે ઘરે દીવડા બનાવજો. બહુ સરસ દીવડા બની અને તૈયાર થશે. અને મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસિપીઓ સાથે જય માં અન્નપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી રેસિપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.